and once again welcome back to my class और we can say rankers channel કારણ કે YouTube પર નામ આપ્યું છે આપણે rankers channel. તમે સમજી લો કે અત્યાર સુધીના વિડિયો આ અઠવાડિયામાં કેમ નહોતા, ઘણા બધાના સવાલ છે. તો એનું કારણ ફક્ત એક જ હતું કે તમારે બુધવારે અને ગુરુવારે સ્કૂલમાં પરીક્ષા હતી, જેના પેપરો ઓનલાઈન અપલોડ થઈ ગયા અને તમારે પેપર સબમિટ કરવાના હતા. ઠીક છે, તો એ તમારા પેપરો સારામાં સારા આપી શકો એના માટે જે તે વિષયની એક્ઝામ હતી એ તે વિષયના લેક્ચર વધારવા માટે જે વિષયની એક્ઝામ હતી એ સબ્જેક્ટને આપણે બ્રેક આપ્યો હતો, જેથી તમે ઘરે બેસીને ગણિત અને સમાજની કે તમારી જે પણ પરીક્ષા હોય એની મહત્તમ મેક્સિમમ પ્રેક્ટિસ કરી અને જબરદસ્ત માર્ક લઈ શકો. હા કે ના? તો હવે એક વસ્તુ સમજી લો કે આજના આ લેક્ચરથી તમારી ઇંતજારી ખતમ કરીને હું પાછો આવી ગયો છું અને આજના આ લેક્ચરથી આપણે શરૂઆત શેની કરવાના છે? આજના આ લેક્ચરથી આપણે શરૂઆત કરવાના છે ચેપ્ટર નંબર 6 જૈવિક પ્રક્રિયાઓ, બાયોલોજીની. તમને બાયોલોજીનો પહેલા થોડો ઘણો યાદ અપાઈ દો કે બાયોલોજી આપણે કોને કીધેલું, તો સમજી લો બાયોલોજી એટલે જીવ વિજ્ઞાન, જીવને લગતું વિજ્ઞાન. તમે સમજી લો કે ટૂંકમાં એવું કહું કે આપણે ધોરણ 9 માં પ્રકરણ નંબર 5 કોષથી શરૂઆત કરી હતી, જેમાં કોષ ભણ્યા, કોષ પછી આપણે પેશી ભણ્યા, પેશીઓ ભેગા થઈને તંત્રો બનશે, તંત્રો ભેગા થઈને અંગો બનશે, અંગો ભેગા થઈને અંગ તંત્રો બનશે અને આવા અંગ તંત્રો ભેગા થઈને શરીર બનાવશે. તંત્રો વિશે આપણે ભણવાનું છે. તો તંત્રોમાં મેઇન આપણે અલગ અલગ જૈવિક પ્રક્રિયાઓ અને અલગ અલગ તંત્રો આ ચેપ્ટરમાં ભણવાના છે, જેમ કે શ્વસન તંત્ર, પાચન તંત્ર, પરિવહન તંત્ર, ઉત્સર્જન તંત્ર, મનુષ્યમાં, વનસ્પતિમાં. એટલે આપણે આટલું આ ચેપ્ટરમાં ભણવાનું છે. તો આજના લેક્ચરમાં આપણે શરૂઆત કરીશું બાયોલોજીના એટલે કે જીવ વિજ્ઞાનના પ્રકરણ નંબર 6 જૈવિક પ્રક્રિયાના બેઝિકની. તો રેડી થઈ જાઓ, ચોપડો અને મગજ બંને ખુલ્લું કરી રેડી લેટ્સ. ચલો, તો આપણે પ્રકરણ નંબર 6 જૈવિક પ્રક્રિયાઓની શરૂઆત કરી દઈશું. તો જૈવિક પ્રક્રિયાઓ કોની અંદર થશે? જે જીવતું હશે એટલે કે જે સજીવ હશે. સજીવ સમજી લો, પૃથ્વી એકમાત્ર ગ્રહ એવો છે કે જે સજીવ અને જે જીવન દર્શાવે છે, જીવંતતા દર્શાવે છે. કારણ કે આપણી આજુબાજુ રહેલી ઘણી વસ્તુ નિર્જીવ છે, ઘણી વસ્તુ સજીવ છે. તો કોઈ પણ વસ્તુ સજીવ છે, કોઈ પણ વસ્તુ જીવે છે એવું કેવી રીતે કહી શકાય? તો તમે એવું કહેશો કે સર કોઈ પણ વસ્તુ જ્યારે હલે છે, કોઈ પણ વસ્તુ હલતી હોય તો સજીવ, નહીંતર એ નિર્જીવ. હા કે ના? તો હું કહીશ બેટા ના, પંખો ગોળ ફરે છે એટલે કે પંખો એની જગ્યાએથી થોડો ગોળ તો હલે જ છે ને, તો શું પંખો સજીવ છે? ના. તમે એવું સમજો એક્ટિવા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તો એક્ટિવા સજીવ છે? ના. તો હલનચલન એ ક્યારે હલનચલન દર્શાવવું એ સજીવનું પૂરતું લક્ષણ નથી. હા, સજીવ છે એ હલનચલન તો 100% દર્શાવવાનું છે, પણ હલનચલન દ્રશ્ય પણ હોઈ શકે, અદ્રશ્ય પણ હોઈ શકે. તો સમજો આપણે આ ચેપ્ટરમાં આપણે શું કરવાનું કે કોઈ પણ સજીવ પોતાનું જીવન ટકાવી રાખવા માટે કયા કયા પ્રકારની પ્રક્રિયાઓ કરશે એ વિશે ભણીશું. અને ખાસ કહું, તમે જ્યારે પણ દરેક ચેપ્ટરના વિડીયો જોવા બેસો ત્યારે ગાઈડ જોડે ખુલ્લી રાખો અને શાંતિથી 1 by 1 એક એક લાઈન સમજતા જાઓ અને એ પ્રમાણે ગાઈડમાંથી સવાલ જવાબ મોઢે કરતા જાઓ તો સહેલું પડશે. સર તમે ગાઈડ વાંચવાની સલાહ આપો છો? ઘણા બધા મને પૂછશે. તો હા બેટા, કારણ કે ચોપડીમાં એવું છે કે સળંગ આપેલું છે, જેના કારણે ક્યારે તમને એ નહીં ખબર પડે કે કયા ટોપિકનો જવાબ કેટલો લખવાનો છે. તો કોઈ પણ ટોપિકનો જવાબ કેટલો લખવાનો છે એ સમજવા માટે ગાઈડ હોવી જરૂરી છે, જેથી આપણને એક વસ્તુ ખબર પડી જાય કે કયો સવાલ છે અને એનો જવાબ અને એના મુદ્દા આપણે કેવી રીતે લખવાના છે. ઓકે, અને સમજો છેલ્લે દરેક વ્યક્તિ એક જ વસ્તુ જોવાનું છે કે માર્ક કેટલા આવ્યા. શેમાંથી વાંચ્યું, શું વાંચ્યું એ મેટર નથી કરતું. તો હવે રેડી થઈ જશો? તો સમજો આપણને સૌથી પહેલો સવાલ આપ્યો છે કે જીવનની વ્યાખ્યા કરવા માટે દ્રશ્ય હલનચલન લક્ષણ શા માટે પર્યાપ્ત ગણી ના શકાય? સવાલ સમજો. પહેલા 3 સવાલ ખાલી સમજવામાં અઘરા છે, પણ એકવાર સવાલ શું કહેવા માંગે છે સમજી જશો ને એટલે જવાબ તમને સાવ સહેલો લાગશે. તો સમજો આપણને એવું કીધું કે જીવનની વ્યાખ્યા કરવા માટે. તો સમજો જીવનની વ્યાખ્યા કરવી એટલે શું? તો કોઈ પણ વસ્તુ જીવે છે કે મરી ગયું છે એની વ્યાખ્યાયિત કરવી હોય તો જીવનની વ્યાખ્યા કરવા માટે દ્રશ્ય હલનચલન શા માટે પર્યાપ્ત ગણાવી શકાય નહીં? આપણે જીવનની વ્યાખ્યા કરવી છે, જીવે છે કે મરી ગયું છે એ. તો દ્રશ્ય હલનચલન, પહેલું દ્રશ્ય હલનચલન એટલે શું? કોઈ પણ હલનચલન દેખાય છે ને તો એ દ્રશ્ય હલનચલન છે. જેમ કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલીએ છીએ, તો આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણું હલવું તો એ હલનચલન કહેવાય.
હા કે ના? સમજો આપણે રોજબરોજ ઘણી બધી પ્રક્રિયાઓ કરીએ છીએ. કેવી? જેમ કે હરીએ છીએ, ફરીએ છીએ, રમીએ છીએ, કૂદીએ છીએ, દોડીએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ, ઊંઘીએ છીએ, ટીવી જોઈએ છીએ, મોબાઈલ જોઈએ છીએ, લેક્ચર લઈએ છીએ, લેક્ચર ભરીએ છીએ, ભણીએ છીએ, હોમવર્ક કરીએ છીએ, બહુ જ બધું કામ કરીએ છીએ, થાકીએ છીએ, સૂઈ જઈએ છીએ. હા કે ના? તો આટલી બધી પ્રક્રિયાઓ કરીએ છીએ તો એમાં કેટલીક પ્રક્રિયાઓ ઐચ્છિક છે, કેટલીક પ્રક્રિયાઓ અનૈચ્છિક છે. તો હલનચલન જે છે એ હલનચલનના આપણે બે ભાગ પાડ્યા. જે પણ હલનચલન છે એ હલનચલનના આપણે બે ભાગ પાડ્યા. એક હલનચલનને આપણે કીધું ઐચ્છિક હલનચલન અને એકને કીધું અનૈચ્છિક હલનચલન. બરાબર? તો પહેલી વાર, ફરી વાર કે અઘરા શબ્દો બાયોલોજીમાં ચાલુ થઈ ગયા. ઐચ્છિક એટલે ઈચ્છા મુજબનું હલનચલન. ઐચ્છિક એટલે ઈચ્છા મુજબનું હલનચલન, ઈચ્છા પ્રમાણે થતું હોય. બરાબર છે? તો ઈચ્છા મુજબનું હલનચલન એટલે ઐચ્છિક હલનચલન. સમજી લો કઈ રીતે કહેવાય. તો હું તમને એક વસ્તુ સમજાવું કે આપણે દોડીએ છીએ તો આપણું દોડવું એ આપણી ઈચ્છા પ્રમાણે થાય છે. મારી ઈચ્છા થશે તો હું દોડીશ, મારી ઈચ્છા થશે તો હું નહીં દોડું. સિમ્પલ વસ્તુ. હું થાકી જઈશ તો હું નહીં દોડું યાર, સમજો ને યાર. હા, પણ દોડવાની સામે ચાવવું, હા ચાવવું તો બધાને ગમે છે. સિમ્પલ વસ્તુ છે કે આપણા મોઢામાં અચાનક જ લવિંગ આવી ગઈ તો શું આપણે ચાવીશું? ના. કેમ? કારણ કે ચાવવું છે કે નહીં ચાવવું એ આપણા મગજથી કામ થાય છે. તો જે આપણી ઈચ્છા પ્રમાણે કામ કરીએ છીએ ને એ ઐચ્છિક છે. જેમ કે મારી ઈચ્છા થયો કે હું અહીંયા હાથથી માણસ દોડાવું, તમે દોડાયો, તમારી ઈચ્છા છે. મને તો હું રિવર્સ લઉં તો રિવર્સ લીધો, મને તો હું અટકી જાઉં, અટકી ગયો, ટેણે ખબર પડી ગઈ. મને તો હું દોડી જાઉં, દોડી ગયો. તો વસ્તુ સમજો કે હાથની આંગળીઓના હલનચલન, આપણી આંખોના પલકારા, તો એ ઘણા બધા આંખના પલકારા હા આપણે ઈચ્છા પ્રમાણે હલનચલન કરાવીએ પણ છે અને ઐચ્છિકમાં પણ ગણાય પર ઘણી ના પણ ગણાય. કેમ? તમારી આંખમાં કચરો કર્યો છે તો તમે ગમે તેટલું ઈચ્છો તમારી આંખો પલકારા મારવાનું ચાલુ કરી દેશે. તો કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે જે ઈચ્છા હોવા ના હોય ને તો પણ એ પ્રક્રિયાઓ ચાલુ રહેશે. જેમ કે હૃદયનું ધબકવું. ફરી વાર કહું છું, હૃદયનું ધબકવું. જ્યારે હૃદય ધબકે છે એટલે કે ધગધગ કરને લગા મોરા જીયરા ડરને લગા, તો હૃદય એ ધબકે છે તો હૃદયનું ધબકવું એકચ્યુઅલી અનૈચ્છિક ક્રિયા છે, કારણ કે એ કોઈના ઈચ્છા પ્રમાણે કામ કરતું નથી. હૃદય એ કોઈના ઈચ્છાથી ચાલુ થવું, બંધ થવું એ બધું થતું નથી. સમજો અચાનક જ કોઈની ગર્લફ્રેન્ડ છોડીને જતી રહી ને એને એકદમ દુઃખ આવી ગયું, એને એવું કીધું કે મારું હાથ તૂટી ગયું, મારું દિલ તૂટી ગયું છે, હૃદય તું ધબકવાનું બંધ કર, તો શું હૃદય કરશે? ના ભાઈ ના. તો હૃદય એને એક જ વસ્તુ કહેવાનું, ભાઈ તું તારું કામ કર, મને મારું કામ કરવા દે, હું તો ધબકીશ જ. બરાબર છે? એટલે એવું સમજી લો દુઃખમાં આવીને તમે અચાનક જ એવું કીધું હૃદય તું ધબકતું અટકી જા, તો હૃદય કહેશે ચાલ ભાઈ કામ કરીને હેને. પણ હૃદય પોતાનું ધબકવાનું ક્યારે ચૂકે છે? ના. જો હૃદય ધબકવાનું ચૂકી ગયું તો તમે ચૂકી ગયા ને, સમજી ગયા? તો હૃદયનું ધબકવું કે આપણો શ્વાસ લેવો, તમે ઈચ્છો કે ના ઈચ્છો તમે તમારા શ્વાસને રોકી શકશો? રોકો. ઓકે, રોકી રાખ્યો છે ને? આ લેક્ચર પતે નહીં ત્યાં સુધી શ્વાસ રોકી રાખજો બેટા. નહીં, તમારા કાબુમાં જ નહીં, તમારાથી શ્વાસ છૂટી જ જવાનો છે બેટા. તો એ પણ એક અનૈચ્છિક ક્રિયાનું હલનચલન છે. હા કે ના? ખોરાક તમે ગળી ગયા અને ખોરાકનું પાચન થઈ ગયું, પછી તમને થયું કે ના યાર બર્ગર છેલ્લું હતું, ફરી વાર ખાવું છે, તો શું ખોરાક પાછો મોઢામાંથી બહાર આવશે? ના. જે એકવાર જઠરમાં જતો રહ્યો છે, જેનું પાચન ચાલુ થઈ ગયું છે, ખોરાક તમે ગમે તેટલું ઈચ્છો ને તો પણ એ પાછું નથી આવવાનું. તમે સૂર્યની સામે જુઓ ને તમને એવું થયું કે સૂર્યની સામે જોઈને આંખો ખુલ્લી રાખું, તો શું તમારી આંખો ખુલ્લી રહેશે? ના. તો તમારી આંખોનું વધારે પડતા પ્રકાશના કારણે બંધ થવું પણ અનૈચ્છિક ક્રિયાનું એક ઉદાહરણ છે. તો આપણું જીવનમાં આપણે ઘણી બધી ઈચ્છા પ્રમાણેની, ઘણા બધા ઈચ્છા વગરની હલનચલન પ્રક્રિયાઓ કરતા હોય છે. તો ગાઈડમાં જે પહેલું વાક્ય આપ્યું છે કે દોડવું, ચાવવું, બૂમો પાડવી વગેરે ઐચ્છિક હલનચલનના ઉદાહરણ છે. ઐચ્છિકની ઉપર લખી નાખો ઈચ્છા પ્રમાણે થતા હલનચલન છે. બરાબર છે? હા, જો ગાઈડ લઈને ના બેઠા હોય તો વિડીયો પોઝ કરીને ગાઈડ લઈને બેસી જાઓ બેટા, અને પેન્સિલથી ગાઈડમાં કહું એટલું લખતા જજો બેટા, બહુ કામ લાગશે. ખરેખર કહું છું બેટા, બહુ કામ લાગશે, માની જાઓ મારી વાત. બરાબર છે? અને હવે સમજો કે આપણને એવું કીધું છે કે જ્યારે પ્રાણી કે મનુષ્ય સૂતા હોય ત્યારે પણ શ્વાસ લેતા હોય છે. હા, તમને એવું થયું કે ચલો હું સૂઈ જાઉં છું, થોડી વાર શ્વાસ લેવાનું બંધ કરું છું યાર, થાક્યો છું, શ્વાસ નથી લેવો, છોડો નહીં યાર.
તો શું શ્વાસ લેવાનું બંધ કરી શકશો? ના. તમે સૂવો છો, જાગો છો, હરો છો, ફરો છો, રમો છો, દોડો છો, લખો છો, વાંચો છો, ખાવા બેઠા છો, ખાવા ખાઈને ઊભા થઈ ગયા છો, તમે હોમવર્ક કરવા બેઠા છો કે હોમવર્ક ગોખવા બેઠા છો, તમે સમજો પબજી રમો છો, ફ્રી ફાયર રમો છો કે તમે યુટ્યુબ પર આપણો વિડીયો જોઈ રહ્યા છો, કોઈ પણ પ્રક્રિયા કરો ને યાર, શ્વાસ તો ચાલુ જ રહેવાનો છે ને. શ્વાસ છે તો તમે છો, હૃદય ધબકે છે તો તમે છો. તો આ બધી જૈવિક ક્રિયાઓ કે જે આપણા જીવનને સતત રાખવા માટે જરૂરી છે ને, એનું જ નામ હલનચલન છે. ખબર પડી ગઈ? તો જે શ્વાસ લે છે એ અનૈચ્છિક હલનચલન છે. પણ આ બધા હલનચલન કે દોડવું, ચાલવું, સૂતા હોય તો શ્વાસ લેતા હોઈએ છે, તો એના જે હલનચલન છે બધા દ્રશ્ય છે, એટલે જોઈ શકાય છે. હા કે ના? સમજો કોઈ વ્યક્તિ સૂઈ ગયું છે, તો એ વ્યક્તિ સૂવે છે કે મરી ગયું છે કેવી રીતે ખબર પડે? તો આપણે કશું જ નહીં કરવાનું, ધીમે રહીને એનું ધ્યાન ન હોય ને, એમ એને પેટની સામે જોવાનું. એનું પેટ આમ ઊંચું નીચું થતું હોય ને, તો એ શ્વાસ લેતો હશે. શ્વાસ લેતો હશે તો માણસ ચાલતો હશે, એટલે કે જીવતો હશે. બરાબર? અને જો એની પેટ બેટ હલે નહીં તો એકવાર છે ચૂંટલી ખણી જોજો, હલે તો ઠીક, બાકી પતી ગયો છે, ત્યાં થઈ ગયો છે. સમજી ગયા? બરાબર? તો ટૂંકમાં તમે એનું પેટના હલનચલન પરથી એક વસ્તુ કહી શકો છો કે વ્યક્તિ જીવે છે કે મરી ગયો છે. ટૂંકમાં જે હલનચલન જોઈ શકાય છે ને, એ દ્રશ્ય હલનચલન છે. કેટલાક હલનચલન એવા છે કે જે જોઈ શકાતા નથી, તો એ અદ્રશ્ય હલનચલન છે. જેમ કે અહીંયા આગળ એક બીજ રોપ્યો અને એ બીજ ધીમે 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 વિકાસ પામે છે. બરાબર છે? નરેન્દ્ર મોદીના વિકાસની જેમ નહીં, પણ વનસ્પતિની વૃદ્ધિ જે થાય છે એ વૃદ્ધિની જ વાત કરીએ તો એ વનસ્પતિ ધીમે ધીમે વિકાસ થાય છે. પણ શું એ વિકાસ તમને દેખાય છે? ના. એમાં થતું હલનચલન તમને દેખાય છે? ના. વનસ્પતિએ મૂળમાંથી પાણીનું શોષણ કરીને એના પાંદડા સુધી પહોંચાડ્યું, શું તમને દેખાય છે? ના. વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પોતાનો ખોરાક બનાવ્યો છે, શું તમને દેખાય છે? ના. તો કેટલાક હલનચલન દ્રશ્ય છે, તો કેટલાક હલનચલન અદ્રશ્ય છે. સમજી લો, કેટલાક હલનચલન કેવા છે? દ્રશ્ય. અને દ્રશ્ય હલનચલન છે તો આપણે એવું કહી શકીએ કે હા, માણસ જીવે છે. પણ કેટલાક હલનચલન એવા છે કે જે અદ્રશ્ય છે. તો અદ્રશ્ય હલનચલન હોય એટલે કે હલનચલન ના દેખાડતો હોય, એનો મતલબ એવો તો નથી ને કે સજીવ નથી. બરાબર છે? તો વનસ્પતિની વૃદ્ધિ જે છે, આપણે લખી નાખવું તો લખી નાખો કે વનસ્પતિની વૃદ્ધિ અદ્રશ્ય હલનચલન છે. એની ઉપર લખી નાખો કે વનસ્પતિની વૃદ્ધિ જોઈ શકાતી નથી. સીધી વસ્તુ છે. સમજો, તમે આખો દિવસ બેસી રહેશો ને તોય તમને જે અહીંયા વિડીયોમાં બતાવે ને એ પ્રમાણે બીજ ઉગતું નહીં દેખાય. આ તો ટાઈમલેપ્સ બનાવીને બનાવેલો વિડીયો છે, એટલા માટે તમને બીજ ઉગતું દેખાય છે, બાકી દેખાવાનું નથી બેટા. આટલું સમજી લેજો, બાકી તમને બીજ ઉગતું દેખાવાનું નથી. બરાબર છે? સમજો. તો અંદર આગળ એક વાક્ય કીધું છે પહેલા સવાલમાં કે પ્રાણીઓમાં અનૈચ્છિક હલનચલન અને વનસ્પતિમાં વૃદ્ધિ સંબંધિત હલનચલન દ્રશ્ય નથી. પ્રાણીઓમાં અનૈચ્છિક હલનચલન એટલે હૃદયનું ધબકવું. શું હૃદય ધબકે છે તમને દેખાય છે? ના. શું ફેફસાનું સંકોચન થવું કે ફેફસાનું વધવું હોય તમને દેખાય છે? ના. તો આ બધા જે અનૈચ્છિક હલનચલન છે ને, એ ક્યારેય આપણને દેખાવાના નથી. તો ઘણીવાર એક માર્કમાં એવું પણ પૂછી શકે કે કયા હલનચલન અનૈચ્છિક છે? તો હૃદયનું ધબકવું અદ્રશ્ય હલનચલન છે. એ અદ્રશ્ય હલનચલન જે પણ છે ને એ કેવા છે? કેવા છે? અનૈચ્છિક છે. બરાબર છે? અને અનૈચ્છિક હલનચલન કે ઐચ્છિક હલનચલન, માણસનું હલનચલન થયું એટલે એ સજીવ છે. શું છે? સજીવ. હવે આ જે હલનચલન થાય છે ને, એ હલનચલન માટે આપણે જોવા જઈએ ને તો જવાબદાર છે શરીરની અંદરની અદ્રશ્ય આણ્વીય ગતિ. શું જવાબદાર છે બેટા? અદ્રશ્ય આણ્વીય ગતિ. આણ્વીય ગતિ એટલે અણુઓની ગતિ. બરાબર છે? મેં તમને એવું કીધું હતું ધોરણ 9માં કે માનવનું શરીર શેનું બનેલું છે? તો યાદ કરો કે આપણે કોઈ પણ સજીવની વાત કરીએ તો એ સજીવનું શરીર શેનું બનેલું હોય છે? સજીવનું શરીર બનેલું હોય છે કોષોનું. હા કે ના? સર તમે તો એવું કીધેલું કે સજીવનું શરીર કોષોનું બનેલું છે, હવે તમે એવું કહો છો શરીર અણુઓનું બનેલું છે. તો બેટા, જે કોષોનું સજીવ બનેલું છે ને, એ કોષો શેના બનેલા છે? નાના નાના અણુઓના. હા કે ના? આવા અણુઓ ભેગા થાય છે ત્યારે કોષો બને છે, અને આવા કોષો ભેગા થાય છે ત્યારે શરીર બને છે. હા કે ના? હવે આપણા શરીરમાં આ અણુઓની સતત હલનચલન એટલે કે સતત ગતિ થતી હોય છે. હા કે ના? જેમ કે આખા દિવસ દરમિયાન આપણા શરીરમાં રુધિરનું કમ્પ્લીટ પરિભ્રમણ શરૂ જ હોય છે. ધક 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 હૃદય ધબકતું જાય છે, અને ધક 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 લોહી આખા શરીરમાં ફરતું રહે છે. બરાબર છે? તો આ જે આણ્વીય ગતિ છે, એ આણ્વીય ગતિ જ શરીરને જીવંત રાખે છે.
આ જે આણ્વીય ગતિ છે ને, એ આણ્વીય ગતિ જ શરીરને જીવંત રાખે છે. જે દિવસે આણ્વીય ગતિ પતી ગઈ, જે દિવસે લોહી ફરતું બંધ થઈ ગયું, એ દિવસે બોલો રામ નામ સત્ય છે. બરાબર છે. ટૂંકમાં જીવનની વ્યાખ્યા કરવી હોય કે કોઈ પણ વ્યક્તિ જીવે છે કે નહીં, એના માટે ક્યારે દ્રશ્ય હલનચલનને આપણે ગણી શકાય નહીં. ખબર પડી ગઈ? એટલે જે વસ્તુ હલનચલન દેખી ના શકાય પણ એ વસ્તુ જીવતું તો હોય જ શકે છે. સિમ્પલ વસ્તુ છે. હવે કોઈ વ્યક્તિ સૂતો હોય ને બિચારાનું પેટ નાનું હોય ને હલતું ના હોય તો એને કંઈ સીધું ભાઈ પેલા એમાં ના નાખી દેવાય, સ્મશાનમાં ના નાખી દેવાય અને પછી બૂમો પાડો અક્ષય કુમારની જેમ મિરેકલ મિરેકલ. ના, એવું ના થાય. વેલકમ જેવું ના થાય. બેટા સમજી ગયા? તો આપણને પ્રશ્ન નંબર 2 એવો આપ્યો છે કે શા માટે આણ્વીય ગતિ જરૂરી છે. સમજો, આણ્વીય ગતિ જીવન માટે કેમ જરૂરી છે. તો પહેલું જ વાક્ય છે કે સજીવ, કોઈ પણ સજીવ લઈ લો, એક નાની કીડી લઈ લો, એક નાની ગરોળી લઈ લો, તમારી ફેવરેટ ગરોળી લઈ લો, કે મોટામાં મોટી બ્લુ વ્હેલ લઈ લો, કે શાર્ક લઈ લો, કે હું લઈ લો, કે તમે લઈ લો યાર. તો આ દરેક વસ્તુ શેની બનેલી છે? કોષો અને પેશીઓની બનેલી છે. બરાબર. અને સજીવોની આ સુવ્યવસ્થિત સંરચના સમયાંતરે પર્યાવરણની અસરથી વિઘટિત થાય છે. એટલે કે જેમ જેમ સમય જાય છે એમ આપણા શરીરના કોષો મરે છે, કોષો નવા બને છે. મેં તમને 9માં કીધેલું જ્યારે પેશી બનાવી ત્યારે કે રોજ આપણે જીવનમાં બહુ જ બધા કોષો છે, એ કોષો મરી જાય છે. જેમ કે તમે બહાર નીકળ્યા ફરવા માટે, બરાબર છે, તો પોલીસ મારે કે ના મારે પણ બહુ બધું પ્રદૂષણ ને બધું આપણા મોઢા પર ને બધું અડે છે, તો એના કારણે મોઢાની ચામડીના કોષો મરી જાય છે. કોષ બહુ કામની વસ્તુ છે બેટા. રોબર્ટ હુકે શોધેલું છે. યાદ આવ્યું? રોબર્ટ હુક. તો રોબર્ટ હુકે શોધેલું કોષ. તો કોષ જોવા જઈએ ને તો કોષ ખરેખર કામની વસ્તુ છે. હવે એ જે કોષ મરી જાય છે, આપણે મોઢું ધોઈએ છે એટલે બધી જ એડમાં આવે છે યે સ્કિન કે ડેડ સેલ્સ હટાય, એટલે કે મરેલા કોષ. તો મરેલા કોષો જાય છે, નવા કોષો બને છે. તો આ રીતે ટૂંકમાં જેમ જેમ પર્યાવરણની અસરથી, એટલે કે પર્યાવરણના કારણે રોજ જેટલા કોષો જીવશે, મળશે, સામે એટલા કોષો નવા બનશે. હા કે ના? તો આ વ્યવસ્થાને સાચવવા માટે આપણામાં હોય છે સમારકામ. બરાબર છે. સમારકામને ઇંગ્લિશમાં કહી દો બેટા, રિપેરિંગ. એ હે હથોડીને સ્ક્રૂ ને ડિસમિસ ને રિપેરિંગ નથી કરવાનું બેટા. રિપેરિંગ એટલે શું છે? તો આમાં રિપેરિંગને એ રીતે વ્યાખ્યાયિત કરવાની છે આપણે કે એવું સમજી લો કે રિપેરિંગ એટલે શું? તમને વાગ્યું ન કરે નારાયણને, સાયકલ લઈને તમે ફૂલ સ્પીડે જતા હતા ને ભમ થઈ ગયા. હવે તમે ભમ થઈ ગયા છો એટલે ઓટોમેટિક તમારા ચામડીની ઉપર કંઈક વાગ્યું છે, ચીરો પડ્યો છે, લોહી નીકળે છે. હા કે ના? તો શું તમને તમે સેલોટેપ મારવા બેસો? ના. ફેવિકોલ લગાવવા બેસો? ના. ખીલ્લીઓ મારવા બેસો? ના. તો તમે શું કરો છો? નોર્મલી પાટો બાંધો છો. હા કે ના? ઘણા લોકો પાટો બાંધે છે, ઘણા લોકો એ પાટો બાંધતા નથી, ઘણા લોકો એ ખુલ્લું રાખી દે છે. પણ થોડા સમય પછી શું આપણે જ્યારે ત્યારે આપણે જીવનમાં એકવાર ચીરો પડ્યો, ધારો કે મને અહીંયા ચીરો પડી ગયો, તો શું આખી જિંદગી અહીંથી લોહી નીકળ્યા જ કરશે? ના. સિમ્પલ વસ્તુ છે. જેમ જેમ સમય જશે એ વસ્તુ રિપેર થઈ જવાની છે. ઓટોમેટિક એની ઉપર ચામડીનું સ્તર આવી જવાનું છે, જેની પોપડી આપણે છેલ્લે ઉખાડી દઈએ છીએ ને. હા કે ના? તો એ રિપેરિંગ છે. એ આપણી ચામડી જાતે એક વસ્તુ યાદ રાખજો, આપણું મગજ અને આપણું બોડી ઓટો હિલિંગને ખાસ ફોલો કરે છે. બરાબર છે? ઓટો હિલિંગને ખાસ ફોલો કરે છે. આપણે કોઈ પણ કોષમાં નુકસાન થયું, કોઈ પણ પેશીમાં નુકસાન થયું, આપણા શરીરમાં કોઈ પણ ઈજા થઈ તો આપણા શરીરની અંદરના તત્વો, ત્રાક કણો એને ધીમે ધીમે સમારકામ કરીને રિપેર તો કરી જ દેવાના છે બેટા. આટલું સમજી ગયા? હા કે ના? 100% આટલી વસ્તુ ખબર પડે છે. બરાબર છે. તો હવે સમજો કે આપણને જ્યાં સમારકામની જરૂર પડે છે, જ્યાં આપણને રક્ષણની જરૂર પડે છે, ત્યાં આ અણુઓને સતત ગતિશીલ રાખવા પડે. સિમ્પલ વસ્તુ છે કે મને અહીંયા વાગ્યો તો અહીંયા આગળ જે ચીરો પડ્યો એ ચીરાની ઉપર ત્રાક કણો આવવા જોઈએ. યાદ કરો, રુધિર છે, લોહી નીકળે છે, તો રુધિરમાં રુધિર રસ છે અને એ રુધિર રસની અંદર કોણ કોણ છે? રક્ત કણો છે, આરબીસી, શ્વેત કણો છે, ડબ્લ્યુબીસી, આપણી આર્મી. યાદ આવ્યું? અને ત્રાક કણો જેને કહેવાય પ્લેટલેટ્સ. તો પ્લેટલેટ્સ જ છે ને એ મેઇન રોલ નિભાવશે. શેમાં? રિપેરિંગમાં. એ શું કરશે? ઓટોમેટિક એ ચામડી હવે અહીંયા આગળ નીકળ્યું એટલે અહીંથી લોહી નીકળશે, તો શું થશે? શરીરને જેટલું પણ લોહી હશે ને અહીંયા આવી જશે અને એ શું કરશે? પ્લેટલેટ્સ અહીંથી બહાર આવશે એટલે હવાના સંપર્કમાં આવવાનું છે અને જેવું હવાના સંપર્કમાં આવશે એટલે પ્લેટલેટ શું કરશે? અહીંયા આગળ ચામડીને સાંધવાનું એટલે કે સમારકામ કરવાનું કામ ચાલુ કરી દેશે. હા કે ના? ટૂંકમાં જો તમારે શરીરને જાળવણી કરવી છે, જો તમારે શરીરનું સમારકામ કરવું છે, રિપેરિંગ કરવું છે ને,
શરીરને જાળવી રાખવું છે ને તો શરીરની જીવન માટે આણ્વીય ગતિ એટલે કે આપણા શરીરમાં લોહી રૂપે અણુની ગતિ સતત રહેવી જરૂરી છે. આટલું ખબર પડી ગઈ? હા કે ના? ઓકે, તો હવે કરી દો બેટા પ્રશ્ન નંબર 3 ને ભયંકર મોસ્ટ આઈએમપી. પ્રશ્ન નંબર 3 ભયંકર મોસ્ટ આઈએમપી જે આવી રહ્યો છે નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, તો પહેલો અને બીજો સવાલ શાંતિથી સમજી લો વિડીયોને પોઝ કરીને. ડન છે ને? ઓકે, ચલો તો મોસ્ટ આઈએમપી સવાલ નંબર 3 કરી દો બેટા ગાઈડમાં. આઈએમપી જૈવિક ક્રિયાઓ એટલે શું અને સજીવો માટેની અગત્યની જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો. જૈવિક ક્રિયાઓ એટલે સમજી લો જીવવા માટેની ક્રિયાઓ. જૈવિક ક્રિયાઓ, જીવવા માટેની ક્રિયાઓ, જૈવિક ક્રિયાઓ. ચેપ્ટરનું ટાઇટલ જ છે જૈવિક ક્રિયાઓ બેટા. તો જૈવિક ક્રિયાઓ એટલે કઈ તો સમજો. લખ્યું છે અંદર બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ કે જે સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે એટલે કે જીવવા માટે જરૂરી છે એ પ્રક્રિયાને શું કહેવાય? જૈવિક ક્રિયાઓ. તો જે જૈવિક પ્રક્રિયાઓ છે ને એ જૈવિક પ્રક્રિયાને આપણે 4 ભાગમાં પાડીશું. જે જૈવિક ક્રિયાઓ છે એ જૈવિક ક્રિયાઓને આપણે 4 ભાગ પાડીશું. પહેલો ભાગ છે પોષણ, બીજો ભાગ છે શ્વસન, ત્રીજો ભાગ છે પરિવહન, ચોથો ભાગ છે ઉત્સર્જન. એટલે દરેક સજીવ નાનામાં નાના અમીબાથી લઈને મોટામાં મોટી બ્લુ વેલ દરેક સજીવે આ 4 પ્રક્રિયાઓ હોય તો જ એ પોતાનું જીવતર એટલે કે જીવન ટકાવી રાખશે. જેમ કે પોષણ એટલે આપણને એક વસ્તુ ખબર જ છે કે આપણે રોજબરોજ કંઈક ને કંઈક ખોરાક ખાવાની જરૂરિયાત પડે જ છે. હા કે ના? તો આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ એ ખોરાક શું છે? પોષણ. કે ખોરાકનું ખાવાનું અને ખોરાકનું પાચન થવાનું એ દરેક વસ્તુ એ પોષણમાં આવે છે. ટૂંકમાં ઉર્જાનો સ્ત્રોત જેમાંથી આપણને ઉર્જા મળે છે એને આપણે નામ આપીશું શું? પોષણ. બરાબર છે. ચલો, પોષણની સાથે સાથે આપણા જીવનમાં જરૂરી વસ્તુ છે કે જે વસ્તુ વિના જીવવું અઘરું છે એ છે શ્વસન. હા કે ના? તમે જે શ્વાસ લો છો એ શ્વાસ ફેફડામાં, હિન્દીમાં બોલાય ફેફડા, ગુજરાતીમાં બોલાય ફાફડાના કહેવાય, ફેફસા કહેવાય ફેફસા. તો ફેફસામાં જે શ્વસન થાય છે એ શ્વસનના કારણે જ આપણે જીવી શકીએ છીએ. હા કે ના? આપણને એક વસ્તુ કાફી ક્લિયર છે ને કે શ્વસન છે, શ્વાસ લઈએ છીએ, શ્વસનની પ્રક્રિયામાં ઓક્સિજન જેવો વાયુ અંદર આવે છે, કાર્બન ડાયોક્સાઇડ જેવો વાયુ બહાર જાય છે અને આ પ્રક્રિયા શ્વસન રૂપે જેને શ્વાસોચ્છ્વાસ કહેવાય છે. 5 વાર સ્પીડમાં બોલો બેટા. શ્વાસોચ્છ્વાસ, શ્વાસોચ્છ્વાસ, શ્વાસોચ્છ્વાસ. છાસ નહીં રહે, શ્વાસોચ્છ્વાસ. ખબર પડી? તો એવી રીતે એને કહેવાય શ્વસન. બીજું કહેવાય પરિવહન. પરિવહન એટલે કોનું પરિવહન? પરિવહનને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાન્સપોર્ટેશન. તો આપણા શરીરની એસટી કહી દો કે એએમટીએસ કહી દો પણ રુધિર સ્વરૂપે એક જ વસ્તુ પરિવહન કરવા માટે જવાબદાર છે અને એ છે આપણું હૃદય એટલે કે હૃદય. બરાબર છે? તો હૃદયની આકૃતિ, હૃદય કેવી રીતે પરિવહન કરે છે એ વિશે આપણે પરિવહન તંત્રમાં સમજીશું. અને સાથે ઉત્સર્જન. ઉત્સર્જન એટલે તમને ખબર જ છે કે શરીરમાંથી જે પણ નકામા કચરા છે નકામા કચરાનો પ્રવાહી કે મળ સ્વરૂપે બહાર નિકાલ કરવો. બરાબર છે? જેને આપણે ટચલી આંગળી દ્વારા બતાવીને દોડીએ છીએ તો એ ઉત્સર્જન છે. આટલું ખબર પડી ગઈ? તો ટૂંકમાં આપણા ખોરાક ખાવાથી, શ્વાસ લેવાથી, રુધિરના પરિવહન દ્વારા કે ઉત્સર્જન દ્વારા આપણે આપણા જીવનની જૈવિક ક્રિયાઓ પૂરી કરીએ છીએ. આ થઈ ગયો બેઝિક કન્સેપ્ટ. પણ આપણે આ રીતે લખી તો નહીં શકીએ ને પેપરમાં કે સર પેપરમાં ઉત્સર્જન પૂછ્યું તો ટચલી આંગળી દોરી દઈએ. ના. તો કયા શબ્દો વાપરવા એ શબ્દો આપણે જોવા પડશે. તો જુઓ ગાઈડમાં, ફરીવાર નજર ગાઈડમાં કરી દો. ચાલો, તો અંદર એવું કીધું છે પોષણ. પોષણ માટે ટૂંકમાં એવું કીધું છે ઉર્જાના સ્ત્રોતને એટલે કે ખોરાકને. કારણ કે આપણે આપણા ઉર્જાના સ્ત્રોત આપણે ઉર્જા માટે જેમ કે આપણે હરીએ છીએ, ફરીએ છીએ, રમીએ છીએ, દોડીએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ, ઊંઘીએ છીએ, લેપટોપ પર કામ કરીએ છીએ, મોબાઈલ પર વિડીયો જોઈએ છે, પબજી રમીએ છીએ, ફ્રી ફાયર રમીએ છીએ, બહુ જ બધા કામ કરીએ છીએ, થાકીએ છીએ, સૂઈ જઈએ છીએ. પણ દરેક કામમાં આપણને ઉર્જા એટલે કે શક્તિ એટલે કે એટીપીની જરૂર તો પડવાની જ છે. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો આ જે ઉર્જા કે શક્તિની જરૂર પડે છે આપણને ક્યાંથી મળે છે? ખોરાક સ્વરૂપે. આપણે મમ્મમ કરીએ છીએ એટલે કે આપણે ખોરાક ખાઈએ છીએ એમાંથી આપણને પોષણ મળે છે. તો સજીવ ખોરાકને ઉર્જાના સ્ત્રોત તરીકે, કોણે? ખોરાકને
ઉર્જાના સ્ત્રોત તરીકે બહારથી શરીરની અંદર દાખલ કરવાની પ્રક્રિયાને શું કહીશું આપણે? પોષણ. શું કહીશું? પોષણ. અને એટલું સમજી લો કે મોટા ભાગના ખાદ્ય પદાર્થો કાર્બન આધારિત હોય છે. અને એવું સમજી લો કાર્બન, ચોથું ચેપ્ટર આપણું આવશે કાર્બન. અને કાર્બન એવું સમજી લો અત્ર તત્ર સર્વત્ર દરેકે દરેક જગ્યાએ કાર્બન છે. તમારામાં પણ કાર્બન છે, મારામાં પણ કાર્બન છે, કાગળમાં પણ કાર્બન છે, મોબાઈલમાં પણ કાર્બન છે, પેનમાં પણ કાર્બન છે, ઉપર પંખામાં પણ કાર્બન છે. દરેકે દરેક જગ્યાએ, ટૂંકમાં ફરીવાર કહું, શેમાં અત્ર તત્ર સર્વત્ર દરેકે દરેક જગ્યાએ કાર્બન છે. તો તમે જે ખોરાક ખાઓ છો એ ખોરાકમાં પણ કાર્બન છે. એટલે કે ખોરાક કેવો છે? કાર્બન આધારિત. કેવો આધારિત છે? કાર્બન આધારિત. અને આવો કાર્બન આધારિત ખોરાક એ શું કરશે કે સજીવના શરીરની અંદર જશે ને જરૂરિયાત પ્રમાણે ઉર્જા છૂટી પાડશે. તો એને નામ આપેલું આપણે પોષણ. શું નામ આપેલું? પોષણ. ઓકે. હવે શ્વસન એટલે શું છે? સજીવ કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા માટે ગ્લુકોઝ જેવા ખોરાક સ્ત્રોતનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની પ્રક્રિયા. કારણ કે તમે જ્યારે ખોરાક ખાઓ છો તો ખોરાકમાંથી છૂટો પડતો ગ્લુકોઝ, કાર્બન આધારિત ગ્લુકોઝ, સૂત્ર C6H12O6, આને કહેવાય ગ્લુકોઝ. શું કહેવાય? ગ્લુકોઝ. હવે આ ગ્લુકોઝનું જ્યારે વિઘટન થાય છે, વિઘટન પ્રક્રિયા યાદ કરો, એક પ્રક્રિયકનું તૂટીને બહુ બધા નિપજોમાં રૂપાંતર થવું, તેને વિઘટન કહેવાય. તો ગ્લુકોઝના અણુ જ્યારે તૂટે છે ને ત્યારે એમાંથી આપણને શું મળે છે? ઉર્જા. શું મળશે? ઉર્જા. એ ઉર્જા પૂરી પાડવા માટે ગ્લુકોઝનું વિઘટન કરવા માટે આપણે ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી હોવી જરૂરી છે. ઓક્સિજનની ગેરહાજરી હોય તો એને કહેવાય જારક શ્વસન. ઓક્સિજનની ગેરહાજરી હોય તો એને કહેવાય અજારક શ્વસન. જે આગળ આવશે એમ સમજાઈશ તમને. બરાબર છે. પણ જારક અને અજારક શ્વસન એટલે કે શ્વસનની પ્રક્રિયા કરીએ છીએ જેમાં ઓક્સિજન આવે છે અને એ ઓક્સિજનની મદદથી જ ગ્લુકોઝના અણુનું વિઘટન થાય છે. અને એ વિઘટન થાય છે ત્યારે કોષને જરૂરી એવી ઉર્જા પ્રાપ્ત થાય છે. આટલું ખબર પડી ગઈ. ટૂંકમાં શ્વસન દ્વારા કાર્બન આધારિત ખાદ્ય પદાર્થોનું વિઘટન થઈને ઉર્જા મુક્ત થશે. અને એ ઉર્જા કયા સ્વરૂપે મુક્ત થાય છે? એટીપી. ફૂલ ફોર્મ ભૂલી ગયા હોય તો લખી નાખો, 5 વાર યાદ રાખી લો. એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. શું? એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ યાદ રાખવાનું. શું? એટીપી એટલે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. 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 તો એવું સમજી લો કે જે સજીવો ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું વિઘટન કરે છે એ જારક જીવી શ્વસનો જીવો કહેવાય. કેવા કહેવાય? જારક જીવી સજીવો. અને જે ઓક્સિજનની ગેરહાજરી, ઓક્સિજન ના હોય ને તો પણ એ વિઘટન કરે છે તો એને કહેવાય અજારક જીવી. કેવા કહેવાય? અજારક જીવી સજીવો. હા કે ના? એ આપણે પાછળ શ્વસન આવશે ત્યારે સમજાઈશ કે જારક જીવી સજીવો કયા છે, અજારક જીવી સજીવો કયા છે. અત્યારે એટલું સમજી લો, ખોરાકનું શરીરની અંદર દાખલ કરવાની પ્રક્રિયા પોષણ, ખોરાકમાંથી મળતા ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થઈને એટીપીમાં રૂપાંતર થવાની પ્રક્રિયા એટલે શ્વસન. હા કે ના? પછી આવે વહન. વહન એટલે શું છે? આ જે ઉર્જા છૂટી પડી એ ઉર્જાને શરીરના એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવાનું કામ એટલે વહન. એક સિમ્પલ વસ્તુ કહું બેટા કે અત્યારે સમજો મારે લખવું છે તો મારે લખવું છે, સમજાવવું છે તો મારા શરીરના 2 અંગને મહત્તમ ઉર્જાની જરૂર પડશે. એક છે મગજ, આંખ અને હાથ. મગજ, આંખ અને હાથ, સીધી વસ્તુ છે. તો અત્યારે મારે આંગળીની ઉર્જાની જરૂર વધારે છે, ના કે મારા પગને ઉર્જાની જરૂર વધારે છે. તો અત્યારે શું કરશે કે જેટલો પણ ખોરાકની જેટલું પણ એ છે ને એ દરેકે દરેક સમજી લો કે એટીપી ઉર્જા રુધિર દ્વારા કે કોઈ પણ અંતઃસ્ત્રાવો દ્વારા શું થશે? આંગળી સુધી પહોંચવાનું છે. હા કે ના? તો એ સજીવોમાં શું થાય છે કે વહન એટલે કે એટીપીનું એક જગ્યાએથી બીજી જગ્યાએ થતું વહન, જેને આપણે પરિવહન પણ કહીએ છીએ. બરાબર છે? જો એમાં પરિવહન માટે આપણે એક કામ કરીએ, 2 ભાગ પાડી દઈએ. પરિવહન માટે આપણે શું કરીએ છીએ? 2 ભાગ પાડીશું. એક લઈશું એક કોષીય સજીવ અને બીજા લઈએ છીએ બહુકોષીય સજીવ. આપણે કેવા છે? એક કોષી કે બહુકોષી? બહુકોષી. સમજી ગયા? ખબર પડી ગઈ? જેનું શરીર એક જ કોષનું બનેલું છે એ એક કોષી છે. અમીબા, પેરામિસિયમ, ક્લેમિડોમોનાસ, યુગ્લિના, વોલ્વોક્સ આ બધા જ એક કોષીય સજીવ છે. અને એ સિવાયના દરેકે દરેક કેવા છે? બેક્ટેરિયા. હા કે ના? તો સમજો કે જે એક કોષીય સજીવ છે લાઈક અમીબા,
તો અમીબાને કોઈ આકાર હોય ને એટલે અમીબા છે એવું સમજી જ લેવાનું, બરાબર છે. તે શું કરશે? ખોરાકને ગ્રહણ કરવા માટે, ખોરાકનો નિકાલ કરવા માટે, વાયુના આપલે કરવા માટે. તો એ શું કરશે કે એના માટે એની પાસે કોઈ પર્ટિક્યુલર અંગ હોતું નથી. જેમ કે આપણે શ્વાસ લેવો છે તો આપણા માટે શ્વાસ લેવા માટે નાક છે આપણી પાસે, હા કે ના? માછલીઓ પાસે ગળાના ભાગ પર આવેલી ઝાલરો છે. તો પણ એવી રીતે એક કોષીય સજીવમાં એ રીતના કોઈ પણ અંગો આવેલા છે નહીં, એ પર્યાવરણના સીધા સંપર્કમાં લે છે. તો અમીબા જેવા સજીવો શું કરશે? ધારો કે અહીંયા ખોરાક છે, તે શું કરશે? પોતાના શરીરમાંથી નકલી પગોનું નિર્માણ કરશે. આ રીતે નકલી પગ કેમ કહીએ છે? કારણ કે પગ જેવા અંગો હોતા નથી, પણ એ પગ જેવા અંગ બનાવે છે, આભાસી અંગ કહેવાય. એના દ્વારા શું કરશે? એ આજુબાજુ શરીરને આ રીતે ગોઠવી અને આમ ગ્રહણ કરી લેશે અને પછી ખાઈ જશે. તો આ શું કર્યું? એ પર્યાવરણના સીધા સંપર્કમાં અન્નધ્વનિ દ્વારા ખોરાકને અંદર દાખલ કર્યો. એ પોષણ સમજાઈશ ત્યારે તમને આખું સમજાઈશ, બરાબર છે? પોષણ ડન. હવે સમજો કે આ જે ખોરાક છે એ ખોરાકનું શું થશે? ઉત્સર્જન થશે. તે શું કરશે? ઉત્સર્ગ દ્રવ્યનો સીધો શું કરશે? બહાર પર્યાવરણમાં નિકાલ કરશે. એ પ્રસરણની પ્રક્રિયા દ્વારા ઓક્સિજન અંદર દાખલ કરશે, કાર્બન ડાયોક્સાઇડ બહાર નિકાલ કરશે. તો આ રીતે અમીબા ડાયરેક્ટ પર્યાવરણના સંપર્કમાં રહે છે, તો એને બહુ ખાસ વહનની જરૂર પડતી નથી. પણ બહુકોષીય સજીવના દરેકે દરેક અંગ પર્યાવરણના સીધા સંપર્કમાં હોતા નથી. એક સિમ્પલ ઉદાહરણ આપું. હા, આપણા હાથ, પગ, આપણું નાક બધું પર્યાવરણના સંપર્કમાં છે. શું આપણા ફેફડા અને આપણા હૃદય ડાયરેક્ટ પર્યાવરણના સંપર્કમાં છે? ના. એક સીધું ઉદાહરણ આપું. કોઈ પોતાના ફેફડા બહાર લઈને ફરે છે? ના. સિમ્પલ વસ્તુ છે, તે પર્યાવરણના સંપર્કમાં હોતા નથી. તો હવે સમજો કે આવા જે પર્યાવરણના સંપર્કમાં નથી, એટલે કે આ જે અંગો હવાઈ અંગો નથી, એમને ઓક્સિજન પહોંચાડવું કેવી રીતે? તો આપણે શું કરીએ છીએ? સામાન્ય રીતે નાક દ્વારા શ્વાસ લઈએ છીએ અને નાક દ્વારા જે પણ શ્વાસ લીધું એ ફેફસામાં જાય છે. ફેફસાનું ઓક્સિજન હૃદયમાં અને રુધિર સાથે ભેગું થાય છે. હૃદય શું કરશે? પંપ કરશે, ધક ધક. અને એ રુધિર આપણા શરીરના ધબકારા દ્વારા શરીરના અંગો સુધી પહોંચશે. અને આ અંગો સુધી રુધિર પહોંચ્યું એટલે સાથે સાથે શું કરશે? ખોરાકને ઓક્સિજન પહોંચ્યું અને ઓક્સિજન શું કરશે? શક્તિ આપશે. સિમ્પલ વસ્તુ છે કે ભાઈ મારે આંગળીને અત્યારે શક્તિની જરૂર છે, એટલે મારે આંગળીને શક્તિ માટે અહીંયા ગ્લુકોઝનું વિઘટન થવું જરૂરી છે, એટીપી બનવું જરૂરી છે, એના માટે ઓક્સિજન જોઈશે. તો સિમ્પલ વસ્તુ છે. શું અહીંયા નાક ઉગશે ઓક્સિજન લેવા માટે? ના. કેટલું ખરાબ લાગે જ્યાં તે નાક ઉગે. તો સિમ્પલ વસ્તુ છે કે તો ઓક્સિજનને આંગળીના ટેરવા સુધી પહોંચાડવા માટે રુધિરમાં રહેલા રક્તકણો હિમોગ્લોબિન પર ઓક્સિજનને બેસાડીને આંગળીના ટેરવા સુધી લાવશે, ઉર્જાને આંગળીના ટેરવા સુધી લાવશે. અને જેના કારણે 1.5 2 જેટલા પણ પાના હોય એટલા પાના આપણે સળંગ લખી શકીએ છીએ. હા કે ના? સિમ્પલ વસ્તુ છે. તો સિમ્પલ વસ્તુ એક જ છે કે ભાઈ એક કોષીય જે પણ પ્રાણીઓ છે કે એક કોષીય જેટલા પણ સજીવો છે એમને બહુ વહનની આવશ્યકતા નથી, પણ બહુકોષીય સજીવોમાં સામાન્ય પ્રસરણથી ક્યારેય ઇનફ ના થઈ રહે. તો સામાન્ય પ્રસરણથી ક્યારે એટલી ઇનફ ઉર્જા નહીં પહોંચી રહે, એટલા માટે આપણે વહનની એક્સ્ટ્રા સિસ્ટમ મૂકવાની જરૂર પડે છે. સિમ્પલ વસ્તુ કહું કે ભાઈ તમારે 1 માળ ઉપર પાણી ચડાવવું હોય તો તમે ડોલ ઊંચકીને લઈ જઈ શકો છો, પણ 10 માળ ઉપર ચડાવવું હોય તો તમારે સબમર્સિબલ પંપ કે મોટર મૂકવી જ પડે. સેમ સિચ્યુએશન છે કે અમીબા નામનું શરીર નાનું છે, એક કોષીય શરીર છે, તો એમને વહન માટે કોઈ સબમર્સિબલ પંપ એટલે કે બહારથી કોઈ સિસ્ટમની જરૂર નથી. પણ આપણું બહુકોષીય સજીવનું શરીર અમીબાની સાપેક્ષમાં ભયંકર મોટું છે, એટલે કે આપણે ત્યાંથી ઓક્સિજનને ફેફસાથી પગના ટેરવા સુધી પહોંચવું હોય તો જો પ્રસરણ દ્વારા એટલે કે અમીબા જે પ્રક્રિયા દ્વારા ઓક્સિજનને પહોંચાડે છે એ પ્રક્રિયા દ્વારા આપણે પહોંચાડીશું ને તો ઓક્સિજન 3 વર્ષ પછી ફેફસાથી પગના ટેરવા સુધી પહોંચશે. બાકીના 3 વર્ષ શું કરશો? વચ્ચે બેહી રહેશો? ના. એટલા માટે આપણે સ્પેશિયલ બહારથી સબમર્સિબલ પંપ એટલે કે હૃદય નામનો એક પંપ મૂક્યો છે, જેનાથી રુધિર પંપ થાય છે. ધક દ્વારા રુધિર કન્ટિન્યુઅસલી પમ્પિંગ થ્રુ શરીરના અંગો, માથાના મગજના ઉપરના છેડાથી લઈને પગના નીચેની ચામડી સુધી રુધિર પહોંચે છે અને એ સાથે સાથે ઓક્સિજનને લઈ જાય છે. હા કે ના? સિમ્પલ વસ્તુ છે, બરાબર છે. ટૂંકમાં સજીવના જો અંદર લખ્યું જ છે કે બહુકોષીય સજીવો બધા કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં નથી હોતા. બધા કોષોની જરૂરિયાત સામાન્ય પ્રસરણથી પૂરી થઈ શકે નહીં. શા માટે? ચોથા કારણમાં છે, પણ સમજાવું છું અત્યારે.
તેથી શરીરના બધા જ કોષો સુધી ખોરાક અને ઓક્સિજનને લઈ જવા માટે કોષોમાંથી એકત્ર કરાયેલા ઉત્સર્ગ દ્રવ્યોને બહાર નિકાલ કરવા માટે વહન તંત્રની જરૂરિયાત રહે છે. હા કે ના? તમે સમજો, ઘણી બધી વાર કેવું હોય છે કે મજૂરો મકાન બાંધતા હોય છે. જો એક જ માળનું ઘર છે ને સીધું ધાબુ છે તો એ માથે સિમેન્ટ કે માથે રેતી મૂકીને લઈ જતા હોય છે, ઈંટો મૂકીને લઈ જતા હોય છે. પણ એની જગ્યાએ બહુમાળી મકાન હોય તો એમને નાની નાની લિફ્ટો બનાવવી પડે છે કે ક્રેન જેવી સિસ્ટમ બનાવવી પડે છે જેનાથી કે ભાઈ ઈંટો એની પર મૂકીને છેક ઉપર સુધી પહોંચાડવી પડે. તો નાનું મકાન એટલે એક કોષીય સજીવ જેમાં પ્રસરણ ચાલી જાય છે, પણ મોટું મકાન એટલે બહુકોષીય સજીવ જેમાં બહારથી એક પરિવહન તંત્ર કે વહન તંત્રની આવશ્યકતા રહે છે. ઉત્સર્જન એટલે કે સમજી લો આપણા શરીરમાં જેટલા પણ નક્કામાં કચરો છે, નક્કામાં કચરોનો નાઇટ્રોજનયુક્ત હાનિકારક રાસાયણિક ચયાપચયક દ્રવ્યોનો શરીરની બહાર નિકાલ કરવો. જો ઉત્સર્જન તંત્ર નહીં હોય, જો આવા કચરાઓનો શરીરની બહાર નિકાલ નહીં થાય તો આ કચરો શરીરની અંદર સડશે, શરીરને અંદરથી ખરાબ કરશે, ઇન્ફેક્શન થશે ને તમે વહેલા મૃત્યુ પામી શકો છો. એટલે શરીરની બહાર આવા કચરાનો નિકાલ થવો જરૂરી છે. હા, એક કોષીય સપાટી શું કરશે? કોષની સપાટી દ્વારા ઉત્સર્ગ દ્રવ્યનો સીધો બહાર પર્યાવરણમાં ત્યાગ કરી દેશે. પણ બહુકોષીય સજીવોમાં આખા શરીરમાંથી અલગ અલગ છેડેથી ઉત્સર્ગ દ્રવ્યોને ભેગા કરીને બહાર નિકાલ કરવા માટે ઉત્સર્જન નામનું તંત્ર આવેલું હોય છે. તો સમજી લો આ ચેપ્ટરમાં આપણે કરવાનું આટલું જ છે કે આ રીતના 4 તંત્રો આપણા શરીરમાં કેવી રીતે કામ કરે છે ને એ સમજવાનું છે. સમજો, એસી ઠંડક આપે છે એ તો આપણને ખબર જ છે, પણ એસી ઠંડક કઈ રીતે આપે છે એ સમજીએ ને એવી રીતે આપણું શરીર પાચન તો કરે જ છે, પણ પાચન કઈ રીતે કરશે એ પાચન તંત્ર તમારે આ ચેપ્ટરમાં સમજવાનું છે. આપણે શ્વાસ લઈએ છીએ એ તો બીજા ધોરણના છોકરાને ખબર છે, પણ શ્વસન તંત્ર કઈ રીતે કામ કરે છે એ આપણે સમજવાનું છે. સમજો છો? તો ફટાફટ ચલો ચોથું કારણ લઈ જ લઈએ ને. તો ચોથા કારણમાં એ જ છે કે શા માટે આપણા જેવા બહુકોષીય સજીવમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ અપૂરતી પ્રક્રિયા છે. એટલે કે કેમ પ્રસરણ દ્વારા આપણે પરિવહન કે વહન નહીં કરી શકીએ? તો રીઝન એક જ છે કે આપણા બધા જ અંગો, બધા જ કોષો પર્યાવરણના સીધા સંપર્કમાં નથી. મેં હમણાં જ કીધું કે ફેફસા થોડીને તમે હાથમાં લઈને ફરો છો, કેટલું ખરાબ લાગે. તો એવી રીતે ફેફસાને બધું હાથમાં લઈને નથી ફરતા. તો આ ફેફસાની અંદર કે શરીરના અલગ અલગ અંગો સુધી ઓક્સિજનને પહોંચાડવા માટે આપણું શરીરનું કદ ઘણું મોટું છે અને પ્રસરણ દ્વારા પહોંચાડીએ તો અંદર લખ્યું જ છે કે એક ગણતરી મુજબ આપણા ફેફસામાંથી ઓક્સિજનના એક અણુને પગના અંગ સુધી પ્રસરણ દ્વારા પહોંચવા માટે આશરે 3 વર્ષનો સમય લાગશે. મજાક થોડી છે. તો એટલા માટે શું કરવું પડશે કે પ્રસરણ અપૂરતી પ્રક્રિયા છે એટલે તંત્રની જરૂર પડે છે. 5મો સવાલ ઇનટેક્સ્ટ કેમ કરાવું છું? કારણ કે બોર્ડને પૂછવું હોય તો સ્વાધ્યાય કે ચોપડીના જ સવાલો પૂછી શકે છે. તો સાથે સાથે સ્વાધ્યાય કે ચોપડીના સવાલો તો સમજવા જ પડશે ને. આ મેં સમજાયા કન્સેપ્ટ હતા અને એને રિલેટેડ ચોપડીમાં એટલે કે એનસીઆરટી એટલે કે સીબીએસઈ એટલે કે ગુજરાત બોર્ડ જેને પણ કઈ રીતના સવાલ પૂછે એનું એક ઉદાહરણ છે. કોઈ વસ્તુ જીવંત છે તે નક્કી કરવા માટે આપણે કયા માપદંડનો ઉપયોગ કરીશું? એવું ના લખી શકાય કે જઈને ચૂંટલી ખણીશું. સીધી વસ્તુ છે. તો બાયોલોજીકલ આન્સર લખીએ કારણ કે ચૂંટલી ખણીને પેલો દોડવા માંડે ને જીવતો છે એવું નહીં. આપણે બાયોલોજીકલ માપદંડ લખવું હોય તો એના માટે હલનચલન, વૃદ્ધિ, શ્વાસોચ્છ્વાસ, કોષ રચના વગેરે માપદંડનો ઉપયોગ કરીશું. એટલે આ બધા ટર્મ્સ એવા છે કે જેના આધારે નક્કી કરી શકાય ભાઈ એ હલનચલન કરે છે, ભાઈ એ શ્વાસ લે છે, ભાઈ એનામાં વૃદ્ધિ છે. એના આધારે નક્કી કરી શકાય કે વસ્તુ જીવંત છે કે થઈ ગઈ છે. આટલું ખબર પડી ગઈ? હા કે ના? તો કોઈ પણ સજીવ દ્વારા બાહ્ય કાચી સામગ્રીનો ઉપયોગ કઈ રીતે કરાય? તો સમજો, આપણે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ શું કરે છે? પોતાનો ખોરાક બનાવવા માટે પ્રકાશ સંશ્લેષણ નામક પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. અને એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં બહારથી લે છે સૂર્યપ્રકાશ, બહારથી લે છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. હા કે ના? તો એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. તો આપણે ખોરાકમાં શું કરીએ છીએ? તો ખોરાકમાં આપણે કાર્બન આધારિત ખાદ્ય સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ, ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ શ્વસન માટે. તો આ બાહ્ય કાચી સામગ્રી છે. બરાબર. અને છેલ્લો સવાલ 1 માર્ક માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ. જીવન ટકાવી રાખવા માટે તમે કઈ પ્રક્રિયાઓ કરો છો? પોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન, સાથે સાથે 2 વધારે લખી નાખો, વૃદ્ધિ અને આણ્વીય ગતિ. આટલું ખબર પડી ગઈ? ઓકે. તો આજના લેક્ચરમાં આટલું જ. અને હોમવર્કમાં કરવાનું કશું જ નથી. પ્રશ્ન નંબર 3, ફક્ત ને ફક્ત પ્રશ્ન નંબર 3
2 વાર લખવાનો છે. એક પણ નો મેસેજ આવ્યો કે મને કોલ કર્યો ને, સર હોમવર્ક કેટલી વાર કરવાનું છે, એને 5 વાર કરવાનું છે. બાકી સ્પષ્ટ કહી દઉં છું કે પ્રશ્ન નંબર 3 2 વખત લખવાનો છે, એક વખત ફેરબુકમાં, એક વખત પેજમાં અને 2 વખત સબમિટ કરવાનું છે. PDF બનાવીને પેજ પર નામ લખીને સબમિટ કરવાનું છે, નહીં તો તરત મેસેજ કરશો સર ક્લાસ પર આવવાનું છે. ના, PDF બનાવીને સબમિટ કરવાનું છે. આટલું ક્લિયર થઈ ગયું? ઓકે, તો આજના લેક્ચરમાં આપણે બાયોલોજીને થોડોક બ્રેક મારીશું. ઓકે, આવડશે ને આટલી વસ્તુ? મસ્ત તૈયાર કરી દો. અને ત્રીજા સવાલની જ મિની ટેસ્ટ છે. તો મિની ટેસ્ટ વિડીયો આવે 12:30 વાગે, તો મિની ટેસ્ટ હોય 2 વાગે. પરફેક્ટ, 2 વાગે મિની ટેસ્ટ છે. ઓકે, થેન્ક યુ. ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઇડ.